મહેસાણા ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે ધારાસભ્ય કિરીટ પટેલ, એપીએમસી પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ઇતર મંડળી વિભાગમાં ગતરોજ 3:30 કલાકે ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું. જે અંગે પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય કે પટેલની સાથે છું. તેમજ ધારાસભ્યએ કહ્યું હતું કે હું સ્વચ્છ વહીવટ માટે ચૂંટણી જંગમાં આવ્યો છું. ભાજપ મેન્ડેટ નહીં આપે તો ઉમેદવારી પરત ખેંચીશ. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. એવું ભાજપ સાથે ભાજપ એવું નથી. માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકારિતા મંત્રાલય સંભાળ્યું છે ત્યારથી સમગ્ર દેશમાં સહકારિતાની એક ભાવના પૂરજોશમાં ચાલી રહી છે અને એમના જે વિચારો છે એની સાથે છેલ્લા અમે જોઈએ તો 4 વર્ષમાં ઊંઝા એપીએમસીમાં એટલો વિકાસ થયો છે. અગાઉના 65 વર્ષમાં જે અહીંયા આગળ ભંડોળ હતું એટલા કદાચ ડબલ ભંડોળ 5 વર્ષમાં થયું છે. આવક 19 કરોડ ઉપર ક્યારેય નહોતી ગઈ. એને અમે 5 વર્ષમાં આજે 37 કરોડ ઉપરની વાર્ષિક આવક થઈ છે. ખેડૂતોને પણ બિયારણ આપવાનું હોય કે એમને પાક પ્રોત્સાહન આપવાનું હોય અથવા તો એમને કોઈ પણ ખેતી વિષયક સેમિનાર કરવાના હોય, એક્સપોર્ટ પ્રમોશન કરવાનું હોય. ઊંઝા મસાલા માર્કેટ છે, સમગ્ર એશિયામાં એની એક ખૂબ જ ખ્યાતિ છે. એ માર્કેટને કેવી રીતે વિશ્વ ફલક પર લઈ જવું એવા અમે કામો કર્યા છે અને આ બજારને અહીંથી પણ વધારે સારું પ્રોત્સાહન, ઓનલાઈન ટ્રેડિંગ, પ્રોસેસિંગ હાઉસ, આ બધું જે નવા એપીએમસીમાં બની રહ્યું છે અને એને મૂર્તિમંત કરવા માટે અમારી ટીમ પણ પાર્ટીની સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એના કદમે અમે સાથે રહી અને આ કામ કરવા માટે પાર્ટી જે કહેશે એ પ્રમાણે કરીશું. અને હું તો ઇતર મંડળી વિભાગમાંથી જેમાં મારું એક જ ફોર્મ છે અને એમાં હું ડિરેક્ટર તરીકે ચૂંટાઈશ, પણ પાછળ જે મને પાર્ટી જવાબદારી આપશે એ સ્વીકારવા મારી તૈયારી. જૂથ અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ. આ અમારી તૈયારી છે. અમે એવું ક્યાં કહ્યું કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે, પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા, એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે, એવા એમને દાવા કરેલા છે. એનો જવાબ એ આપશે. અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ. જે બાબતોએ મેં વિરોધ કે ઉઠાવ્યો છે, સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો છે, તો એની પાછળ ગુજરાત સરકારે 46 કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડને. પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચી, પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે. હું ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર છું અને કે પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન ધારાસભ્ય છે. અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ નહીં લડીએ. અમે પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ. પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાના. એપીએમસીની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ચૂકાવ્યું છે. વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય, પણ મારી રીતે કલ્પના છે એ પ્રમાણે થોડું સારી રીતે વહીવટ આપી શકીએ. ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માનનીય કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી. દિનેશભાઈ માજી ચેરમેન છે એ મારા ધ્યાનમાં નથી. હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યો છું અને કે સાહેબના પેનલમાં હું છું. સરકાર જેની સાથે છે એની જીત છે. સરકાર જેને મેન્ડેટ આપશે એની જીત છે. નહીં, સરકારના સાથે છે. સરકાર મેન્ડેટ આપશે તો પણ મને વિશ્વાસ છે એ અત્યારે નવી ચૂંટણી, નવું દાવ, નવું કિલ્લી, નવો દાવ. ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય, બજાર વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તાલુકાના સમગ્ર ખેડૂતોને, એના માટે સંપૂર્ણ સમર્થનનો કે સાહેબને 100%. આ દિનેશભાઈ મારા માનનીય ચેરમેન શ્રી હતા, એમના સાથે હતો. હું નોકરી નથી કરતો એટલે હું ગમે તો હું સ્વતંત્ર છું. ભાજપમાં ધારાસભ્યની સાથે જ છું. એ દિનેશભાઈને પૂછવું પડે કમલેશભાઈ સાહેબ.